નમસ્કાર સર્વે જગતના તાત એવા ખેડૂત મિત્રો, ખેતી જ કરીએ છીએ અને ખેતીમાં સામાન્ય ખેતી કરતા આપણે જો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સારા સંશોધિત બિયારણોથી ખેતી કરીશું તો જ આ પરિસ્થિતિની અંદર આ વિપરીત હવામાન સામે આપણે લડી શકીશું અને સારું ઉત્પાદન લઈ શકીશું. તો એવા જ આપણે ઘઉંના ફિલ્ડ ઉપર ઉપસ્થિત છીએ, જે ગામ છે અમરેલી જિલ્લાના અમરેલી તાલુકાનું શેડુપાત, અને પ્રગતિશીલ ખેડૂત મિત્રએ ડીઝલ સીડ્સની એક ઘઉંની વિશેષા કરીને વેરાયટીનું વાવેતર કરેલું છે. તો એ નિદર્શન પ્લોટ ઉપર આપણે ઉપસ્થિત છીએ. વિશેષા ડીઝલ સીડની વિશેષા ઘઉંની વેરાયટી છે એ બીજા કરતા કઈ રીતે અલગ છે, આપણને ખેડૂતોને કઈ રીતે સપોર્ટ કરે છે, તો આવો એના વિશે આપણે જોઈએ. તો સૌ પ્રથમ તો જ્યારે આ વેરાયટીનું વાવેતર કરવામાં આવે છે ત્યારે એના પાન જ ખૂબ મોટી સાઈઝના હોય, જેથી કરીને પુષ્કળ મોટી સાઈઝના પાન હોય તો આપણને એમાંથી સૂર્યપ્રકાશ વધારે બનતો હોય છે. ત્યાર પછી એની વાત કરીએ તો એની ડાળી છે એ પુષ્કળ મોટા પ્રમાણમાં ડાળી છે. જ્યારે એની સાપેક્ષમાં આપણે જનરલ રેગ્યુલર વેરાયટી વાવતા હોય એ પણ છોડ આપણે અહીં ઉપસ્થિત રાખ્યા છે. તો એ એકદમ નાની ડાળી છે, ઝીણી ડાળી છે. તો આનાથી તકલીફ કેવી થતી હોય કે ઘણી વખત પવન સાથે પિયત આપવાનો સમય હોય ત્યારે પવન હોય તો એ ઢળી જવાનો પ્રશ્ન હોય છે. ત્યાર પછી બીજો પ્રશ્ન એવો છે કે જમીનમાંથી છોડ છે ખોરાક લે છે, પણ જો છોડનું મૂળ જ નાનું હોય તો એ ખોરાક લઈ શકતો નથી. તો આ વેરાયટીના મૂળ આપણે જોઈ શકીએ છીએ કે એકદમ ફૂલ મોટી સાઈઝના લાંબા મૂળ છે. એની સાપેક્ષમાં આપણે જે રેગ્યુલર વેરાયટીનું વાવેતર કરીએ છીએ એને એકદમ 2-3 આંગળ જેટલા 2-3 ઇંચ જેટલા મૂળ છે, અને આમાં છે 6-7 ઇંચ જેટલા એક વેત એક જેટલા મોટા મૂળ છે. એટલે ઊંડે સુધીથી છોડ છે ખોરાક લઈ શકવાની ક્ષમતા ધરાવતી વેરાયટી વિશેષા છે. તો ત્યાર પછી આપણે ઉત્પાદન લેવાનું છે એ ડુંડીમાંથી લેવાનું છે. તો ડુંડીની વાત કરીએ તો આપણે જોઈ શકીએ છીએ કે એક વેત એકની એટલે કે 8 થી 9 ઇંચની મોટી ડુંડી છે. આ ડુંડીની અંદર 100 થી 120 દાણા સુધીની કેપેસિટી ધરાવે છે. જ્યારે રેગ્યુલર ઘઉંની વેરાયટીમાં આપણે જોઈએ છીએ કે માત્ર 4 આંગળની ડુંડી છે, અને આની અંદર 45 થી 55 દાણાની કેપેસિટી ધરાવતા હોય. તો ઓલમોસ્ટ ડબલ ઉપરાંત દાણાની કેપેસિટી વેરાયટી ધરાવે છે. તો આપણને કહેવાની જરૂર નથી કે ઉત્પાદન આપણને કેટલું આપશે. ઉત્પાદન પણ આપણને ડબલ જ આપવાનું છે. અને લાઈવ આપણે વિડીયોના માધ્યમથી પણ ખેતરમાં ફિલ્ડમાં જોઈ શકીએ છીએ કે બધી જગ્યાએ એક સરખા ઘઉં આપણને જોવા મળે છે, ડુંડી એક સરખી જોવા મળે છે. જે કોઈ ખેડૂતો પહેલી વખત આ ઘઉંનું વાવેતર કરશે અને જો નિરીક્ષણ ઓછું કરશે તો એને એમ લાગશે કે ઘઉંમાં માળ છે, પણ એવું નથી. આ વેરાયટીના જ કેરેક્ટર એવા છે કે જોઈએ જે પ્લાન્ટનું જે છોડની ફૂટ થઈ હોય એ છોડ નીચો રહે છે, અને જે છોડની નજીક વાવેતર હોય ફૂટ ન થઈ હોય એ બીજા છોડ કરતા ઊંચો રહે છે. તો આપણને ઊંચા જોવા મળતા છોડ આપણને એમ લાગે કે એ માળ છે. જો આ છોડ આપણે ઊંચો જોવા મળે છે તો આપણને એમ લાગે માળ છે, પણ એ નીચેની ડુંડીની બાજુમાં આપણે સરખાવીને જોઈએ તો આપણને ખબર પડે કે માળની ડુંડી નથી, પણ આ જે તે વેરાયટીની ડુંડી છે. તો આવો સરસ વિજ્ઞાનનો સાથ લઈ આવી સારી વેરાયટીનું વાવેતર કરીએ, આપણું પાક ઉત્પાદન વધારીએ. કારણ કે બજાર ભાવ તો આપણા હાથમાં છે નહીં. તો આપણે વીઘે જે ઉત્પાદન મેળવવાનું છે, એકરે ઉત્પાદન મેળવવાનું છે, એ ઊંડિયામણ એ રકમ આપણે પાક ઉત્પાદન વધારે લઈ અને મેળવીએ અને સારી ખેતી કરીએ. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, વંદે માતરમ.